સો વી આર એક્ઝેક્ટલી 5 days આઉટ ટુ અવર નેચર બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન અને રિસેન્ટલી મને ખબર પડી છે કે કોફીને છાનીને પીવાથી એનો ટેસ્ટ બદલાય છે. આવું મારી સિસ્ટરનું કહેવાનું છે. પરંતુ ભાઈ કોફીની ઉપર પાણી નાખવાથી કે કોફીને છાનીને પીવાથી તો એની અંદર શું ડિફરન્સ હશે એ જ જાણવા માટે મેં પણ આજે સેમ ટેકનિક ટ્રાય કરી, પરંતુ ખબર પડી કે અમીરોના ચોચલા અને ટાઈમની બરબાદી છે, બીજું કંઈ જ નથી. સો આપણો કિંમતી ટાઈમ બરબાદ કરી અને કોફી પીને આપણે નીકળી જઈએ છીએ વોક માટે. અને આજથી તો આપણે આપણી ઓફલાઈન ટ્રેનિંગ પર થોડા દિવસો માટે પોસ્ટપોન કરી છે, તો વોક કરવા માટે બહાર જવાશે. અને વોક પતાવી આજે તો આપણી ક્રૂઝની બાલ્કનીમાં કુતરા બિલાડાનો નજારો લેતા લેતા આપણને મીલ ખાવા મળી. અને હવે તો એનર્જી એટલી રહેતી જ નથી કે તમને મારી અલગ અલગ સ્ટાઇલની અંદર મેં કપડાં ચેન્જ કરીને બતાવું. તો અત્યારથી તમે મને અમુક દિવસો સુધી આ જ રીતના કપડાં ચેન્જ કરતા જુઓ. પરંતુ ઓવરસાઇઝ ક્યાં તો જેકેટ પહેરવું તો મેન્ડેટરી છે, કારણ કે પંપ નહીં દિખના ચાહીએ બાબુ ભૈયા. નહીં તો અત્યારે આપણી ફિઝિક એવી થઈ ગઈ છે કે જીમના અંકલ આંટીઓ આવીને કહેવા લાગશે કે ભાઈ તમારી પાસે કોઈ જાદુઈ શક્તિઓ છે કે કલાકે કલાકે બોડી ચેન્જ થાય છે ને તારી તો. હવે એમને કઈ રીતના સમજાવું કે પહેલા તો જ્યારે તમે તમારું માથું નીચું કરો છો ત્યારે તમારું પેટ આગળ નહીં પણ પેટની નીચેનું ફ્લોર તમને દેખાવું જોઈએ. બેઝિકલી આ ચેન્જ તમારી બોડીમાં ત્યારે જ આવે જ્યારે તમારું બોડી ફેટ પર્સન્ટ સિંગલ ડિજિટમાં હોય અને તમારી ડાયટ ઓન પોઈન્ટ હોય.